સંઘવીના હસ્તે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. વઢિયાર પંચાયતની તપોભૂમિ જ્યાં સંતો મહંતો બિરાજમાન હોય તેવા જૈન તીર્થ શંખેશ્વર ખાતે વર્ષે પણ આ દહાડે હજારોની સંખ્યામાં યાત્રિકો દાદાના દર્શનાર્થે આવે છે. અહીં છેલ્લા વર્ષોથી નવીન બસ સ્ટેશનની લોકમાંગ હતી. શંખેશ્વર બસ સ્ટેશનનું પાંચ વખત ભૂમિપૂજન કરાયું હતું, પરંતુ કોણ જાણે કેમ બસ સ્ટેશન બનાવવા સફળતા મળી ન હતી. અંતે ગુજરાત રાજ્યના ગૃહ રાજ્યમંત્રી અને વાહન વ્યવહારનો હવાલો સાંભળતા હર્ષ સંઘવીએ બસ સ્ટેશન બનાવવાનું બીડું ઝડપ્યું અને આજે તારીખ એપ્રિલના રોજ શંખેશ્વર બસ સ્ટેશનનું લોકાર્પણ કરવામાં આવ્યું. ત્યારબાદ સાધુ મહારાજ સાહેબના આશીર્વાદ લઈને પ્રભુ પાર્શ્વનાથ દાદાના દર્શન વંદન કરી ધન્યતા અનુભવી હતી. તે સમયે ગામના અગ્રણીઓ અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. ક્રાઇમ ન્યૂઝ શંખેશ્વર ગોગાજી ઠાકોર. સાહેબજી આ જ રીતે ચાહે પછી શંખેશ્વર હોય, પાલિતાણા હોય, અંબાજી હોય, સોમનાથ હોય, આ બધી જ જગ્યા પર ત્યાંના દેરાસર, મંદિર અને ધાર્મિક આસ્થાઓને જોડીને આપણે બસ સ્ટેશનો બનાવતા હોઈએ છીએ, જેનાથી યાત્રી જ્યારે ત્યાં ઉતરે ત્યારથી જ એને ધર્મની ભાવના ઉદ્ભવે તે પ્રકારની વ્યવસ્થાઓ આપણે કરી રહ્યા છીએ. આવનારા દિવસોમાં અમદાવાદ, વડોદરા, સુરત બધેથી ડાયરેક્ટ શંખેશ્વરની બસોની નવી શરૂઆત કરવા જઈ રહ્યા છે, જેના માધ્યમથી કોઈ બી યાત્રિકોએ મોંઘા ભાવની ટિકિટો ના લેવી પડે અને સરકારી દરે તે લોકો શંખેશ્વર સુધી પહોંચી શકે તેવી વ્યવસ્થાઓ કરવા આપણે આગળ વધી રહ્યા છે. અને મને વિશ્વાસ છે કે તેનો લાભ બધા જ યાત્રીઓ જરૂરથી ઉપાડશે. ફરી એકવાર પૂજ્ય ગુરુ ભગવંતોના ચરણોમાં કોટી કોટી વંદન અને આપ સૌ આરાધકો જરૂરથી સાતામાં રહેશો તેવી પ્રભુને ચરણોમાં કોટી કોટી વંદન. અને આજે ફરી મને શંખેશ્વર દાદાના દર્શન કરવાનો લાભો મળ્યો છે. દાદાના ચરણોમાં વંદન કરીને આ રાજ્યના સૌ નાગરિકોને ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વધુમાં વધુ સેવા કરી શકે તેવી ખાસ પ્રાર્થના કરી છે. આભાર. આજરોજ આ શંખેશ્વર ખાતે નવીન બસ સ્ટેશનનું લોકાર્પણનો કાર્યક્રમ માનનીય હર્ષભાઈ સંઘવી સાહેબ વ્યવહાર મંત્રીશ્રી દ્વારા કરવામાં આવી રહ્યું છે. અને આ બસ સ્ટેશન છે એ 2.5 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવેલું છે. શું સુવિધાઓ છે બસ સ્ટેશન ખાતે? મુસાફરોની સવલત માટે બેઠક વ્યવસ્થા છે, ડ્રાઈવર કંડક્ટર છે, રેસ્ટરૂમ છે, લેડીઝ ટોયલેટ બાથરૂમ છે, જેન્ટ્સ ટોયલેટ બાથરૂમ છે, રેસ્ટરૂમની વ્યવસ્થા, સંપૂર્ણ પીવાના પાણીની વ્યવસ્થા કરવામાં આવેલ છે. કેટલા સમયમાં બની ગયું? ટૂંક સમયમાં લગભગ 2 વર્ષ પહેલાં સાહેબના હસ્તે જ ખાતમુહૂર્ત કરવામાં આવેલું હતું અને હાલમાં જ આજે લોકાર્પણ છે. કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી. ભરતજી, જે ખાસ કરીને આજે નવીન બસ સ્ટેશનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું, આપને કેવું લાગી રહ્યું છે? અમારા સ્થાનિક શંખેશ્વર અમારા જૈનથી હોવાથી અમારે શંખેશ્વરમાં અમુક બસ સ્ટેન્ડનો પ્રશ્ન ઘણા સાહેબથી થોડું તકલીફમાં હતું, પણ અમારા વાહન વ્યવહાર મંત્રી શ્રી હર્ષભાઈ સંઘવી દ્વારા અમુક ટૂંક જ સમયની અંદર એનું ખાતમુહૂર્ત કરી અને આજે શંખેશ્વર તે સ્થાને એનું ઓપનિંગ કાર્યક્રમ રાખવામાં આવેલો છે. અને તે અમારા સ્થાનિક લોકોને એની જે તકલીફ પડતી એના માટે અમારે સ્થાનિક લોકોને સારી સુવિધા મળી રહેશે અને લોકોને જે પ્રશ્ન હતો એ પ્રશ્ન અમારે આજે સોલ્યુશન થાય છે. શું નામ તમારું? મારું નામ ઠાકોર ભરતજી કેશાજી, શંખેશ્વર તાલુકા પંચાયત પ્રમુખ શ્રી.
છે.